તો દાહોદમાં ભારે પવન સાથે વરસાદના કારણે થઈને નુકસાન થયું છે। પરેલ વિસ્તારમાં આવેલી હોસ્પિટલની છત ધરાશાયી થઈ છે। ભારે વાવાઝોડાના કારણે થઈને રેલવે હોસ્પિટલમાં છત પડી ગઈ હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે હોસ્પિટલની છત પડી જતા નાસભાગ મચી ગઈ હતી। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જ્યારે હોસ્પિટલની છત ધરાશાયી થઈ હતી તે સમયે ત્યાંના સ્ટાફમાં ભાગદોડ મચી ગઈ હતી અને તેના કારણે થઈને આ પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા હેમલ પંચાલ આપણી સાથે જોડાયા છે। હેમલ, સતત અને ભારે વરસાદ અને જેના કારણે થઈને આ છત ધરાશાયી થઈ છે, શું પરિસ્થિતિ છે ત્યાંની? અત્યારે કોઈ નુકસાન થયું છે કે કેમ? ચોક્કસ જંગના વાત કરીએ તો દાહોદ જિલ્લાની અંદર પણ વાવાઝોડા જે સર્જાઈ છે, 45 મિનિટના વાવાઝોડાએ અનેક જગ્યા પર તારા જે સર્જાઈ છે તેવાની અંદર જે દાહોદ શહેરના જે પરેલ વિસ્તારની અંદર આવેલ ટેકરી હોસ્પિટલ તરીકે ઓળખાતું જે રેલવેની હોસ્પિટલ છે ત્યાં બાજુ પણ નુકસાન થયું છે, જેની અંદર ભારે પવનને પગલે જે હોસ્પિટલની જે છત હતી તે છત પડી છે, જેને પગલે હોસ્પિટલની અંદર નાસભાગ મચી હતી। હોસ્પિટલની અંદર રહેલા 10 જેટલા પેશન્ટો હતા એ પેશન્ટોને પણ ત્યાંથી ખસેડી અને બાજુના વોર્ડની અંદર ખસેડી દેવામાં આવ્યા હતા, જેથી કરીને કોઈ મોટી જાનહાનિ ત્યાંથી ટળી હતી। જી જી, આભાર હેમલ સમગ્ર માહિતી બદલ।